નમસ્તે વાચક મિત્રો. બાલમૂર્તિમાં આજે આપણે ગીજુભાઈ લિખિત ભાંગફોડ શા માટે આ શીર્ષક હેઠળનું લેખ સાંભળવાના છીએ. ઘણીવાર મા બાપો પૂછે છે, અમારા બાળકો સારામાં સારા રમકડા કજિયા કરીને લેવડાવે છે અને છતાં થોડા જ વખતમાં તે તોડી ફોડી નાખી અમારા પૈસા બરબાદ કરે છે. આનું કારણ શું? બાળકો એવા તે કેવા એકવાર રમકડા લેવડાવે છે અને વળી પાછા તેઓ જ તેને તોડી નાખે છે અને એમ છતાં નવા રમકડા તો તેઓ માંગે જ છે. અમારે આમાં શું સમજવું? મા બાપનો પ્રશ્ન અને તેમની મૂંઝવણ બરાબર છે. બાળકો દેખાદેખીથી રમકડા ખરીદાવે છે. રમકડાના રંગરૂપ આકર્ષક હોય છે, તેથી પણ બાળકો રમકડા લેવડાવે છે. મા બાપો પોતે પણ બાળકોને રાજી કરવા માટે રમકડા લે છે. કેટલાક માણસો બાળકોને રમકડા ભેટ આપે છે. આ રીતે ઘરમાં રમકડા આવે છે. કેટલાક મા બાપો આસ્તેથી રમકડાને કબાટમાં રાખી દે છે. કેટલાક મા બાપો તો પાકી દેખરેખ રાખીને બાળકોને અમુક વખતે જ રમકડા આપે છે. આવા મા બાપોને બાળકો સામે ફરિયાદ કરવાનું ઉત્પન્ન થતું નથી, પણ બાળકોને મા બાપો સામે ફરિયાદ કરવાનું કારણ મળે છે. નારાજીથી તેઓ કહે છે કે રમકડાથી અમને રમવા કેમ દેતા નથી? રમવા ન જ દેવું અગર અમારા પર સખતાઈ રાખવી હતી તો પછી રમકડા લાવવા જ ન હતા. એ વાત સાચી છે કે આવા બાળકો કરતાં જે બાળકોને રમકડા મળતા જ નથી તેઓ વધારે સુખી છે, કેમ કે તેમને રમકડા ન હોવાનું દુઃખ છે, જ્યારે આવા બાળકોને તો બેવડું દુઃખ છે. જે મા બાપો બાળકોને રમકડા રમવા આપે છે તેમનો બાળકોએ ઉપકાર માનવો ઘટે, ને જેમના બાળકો રમકડા ભાંગી ફોડી નાખે તેમણે રમકડાની ખરીદી સાર્થક થઈ એમ સમજવું ઘટે. બાળકોને રમકડા સાથે કંઈ વેર તો નથી જ. તેઓ અલબત્ત રમકડાને તોડે છે તેના કારણો છે, પણ તેમાં કોઈ જાતની વેરની ભાવના નથી. બાળકોનો સ્વભાવ જિજ્ઞાસુ છે. તેઓ જન્મથી જ આ શું, આ શા માટે તેવા પ્રશ્નો વાણીથી અગર મૌનથી પૂછે છે. તેઓ જેમ વાણીથી પૂછે અને જવાબથી જાણવા માંગે તેમજ તેઓ પોતાની ઇન્દ્રિય વડે પણ પોતાની જાતે જ જાણવા માંગે છે. તેમની જાણવાની ઈચ્છા જિજ્ઞાસા ઘણી તીવ્ર છે. રમકડાના રૂપ રંગ વગેરે તેઓ જોઈ જાણી લે છે, એટલે પછી તેઓ તેની અંદર શું છે તે પણ જાણવા ચાહે છે. એ વૃત્તિને પોષવા માટે તેઓ રમકડાને તોડે છે. ખરી રીતે બાળકની ઈચ્છા કાંઈ તોડવું કે નુકસાન કરવું એવી નથી. તેઓનો આશય વિનાશનો નથી. તેની દ્રષ્ટિમાં નુકસાન નથી. તેની દ્રષ્ટિમાં જિજ્ઞાસા તૃપ્ત કરવાનું છે. તેની નજર જ્ઞાન ઉપર છે. તેની અવિક્રિયા નિર્દોષ છે. બીજું બાળકને મન રચના અને વિનાશ, સર્જન અને ભંજન એ બે ત્યાં સુધી સરખા છે જ્યાં સુધી તેનો આશય તે વડે જિજ્ઞાસા તૃપ્ત કરવાનો છે. તેને મન તોડવું એ તોડવું નથી. સાધવું તેને મન જેવું છે તેવું જ તેને મન તોડવું છે. આ વાત વિચાર કરવાથી સમજાશે. આ વિચાર સમજીએ તો આપણે બાળકો રમકડા જ્ઞાન ખાતર તોડે તેમાં નારાજ ન થઈએ. બાળક ભંજક વૃત્તિનું છે એમ ન કહીએ, અને તેમ કહીને તેનામાં અસામાજિક વૃત્તિનું કે કોઈ વેરનું આરોપણ ન કરીએ. અલબત્ત એવા કિસ્સાઓ બની શકે છે કે જેમાં બાળક મા બાપ કે ભાઈબંધુઓ પરનો રોષ રમકડા પર કાઢે છે, અગર તો દબાયેલી વૃત્તિને પ્રત્યાઘાત રમકડા પર અથડાય છે. એ વાત કબૂલ રાખીને પણ કહી શકીએ કે બાળકની જિજ્ઞાસા વૃત્તિ પણ રમકડાના ભંજનનું કારણ છે. બીજું, બાળકો રમકડાથી ઘણીવાર કંટાળે છે. તેના કારણોમાં એક કારણ એ હોય છે કે રમકડા માલ વિનાના થાય છે. તેમાંથી કાંઈ જ્ઞાન મળતું નથી, તેમાંથી કાંઈ આનંદ જળસો નથી. આ વખતે તેઓ રમકડાને નાખી દે છે, અગર તોડી નાખે છે. તેની સાથે જ તેઓ રમકડા આપનાર પર ખીજાઈ શકે છે. તેમના મનમાં થાય છે કે આવા અર્થહીન રમકડા તેમને શા માટે આપવામાં આવતા હશે? આમાંથી તો કાંઈ બનતું નથી, નવું જોવા જાણવાનું મળતું નથી. વાત એમ છે કે બાળકો પડે પોતાની શક્તિનો વિકાસ નવા જ્ઞાન વડે કરવા માંગે છે. એ કામ જ્યારે અટકી પડે છે
ત્યારે રમકડાને તે તોડી નાખે છે. વળી તેઓ એમ વિચારીને રમકડા તોડે છે, બા બાપાએ રમકડાને તો આપ્યા છે, ખરીદીને આપ્યા છે, પણ તેની ઉપર તો કંઈ નથી, માટે જરૂર તેની અંદર કંઈક હોવું જોઈએ. એ અંદર શું હશે તેની શોધમાં પણ બાળકો રમકડાને તોડે છે. અહીં પણ તેમની એક જાતની જિજ્ઞાસા વૃત્તિ જ છે. ખરી રીતે તો બાળકો હંમેશા કંઈ ને કંઈ કરવા ચાહે છે. તેમને જો સર્જનાત્મક કામ મળે તો તેઓ બહુ જ સંતોષ પામે છે. સર્જનાત્મક કામ એટલે કંઈ ને કંઈક ઉપજાવવું, પણ રમકડામાં તેમને કંઈ સર્જન કરવાનું નથી મળતું ત્યારે તે તોડે છે, પણ તે પણ સર્જનાત્મક વૃત્તિના એક ભાગ તરીકે જ, કેમ કે સર્જનની પહેલાં તોડવાનું તો ઊભું જ હોય છે. અગર તો બાળકો માટે આવી જાતનું તોડવું એ બંજન નથી, પણ સર્જન સર્જવાની એક ગડમથલ છે. બાળકોને તોડવાનું ત્વસહ નથી ગમતી, એમાં શક્ત સર્જનના કામો મળે ત્યાં સુધી બાળકો રમકડા હાથમાં પણ નહીં લે. રમકડાથી જેમને રમવું પડે છે તેઓને બહુ કંટાળો આવે છે. રમકડા ભાંગીને તેઓ શીખવાનો પ્રયત્ન કરે તો પણ સર્જનાત્મક પ્રવૃત્તિ વિના તેમને સડવું જ પડે. જેમાંથી રચના થાય તે રમત સારી અને તેવું રમકડું સારું. એવા રમકડા પણ બાળકોને સર્જનાત્મક કામ આપી શકતા નથી, કે જે રમકડાને ચાવી દેવાથી દોડે કે ચૂંચ્યું કરે, તેમાં તેમને પોતાને કાંઈ કર્યાનો સંતોષ થતો હશે. તેમાં બે ઘડી ગમત લઈ બાળકો તેને રઝળતા નાખી દે છે. રમકડા આપનારા એમ માને છે કે બાળકોનો એટલો વખત રમવામાં ગયો, પણ ખરી રીતે બાળકોએ તેટલો વખત વૃથા ગુમાવ્યો હોય છે. પ્રયોગ કરી શકાય તેવા રમકડા બાળકોને ગમે છે. તેવા રમકડા ભલે આપણે મન રમકડા હોય તો પણ બાળકોને મન તે રમકડા નથી હોતા. બાળકો તો તેના વિકાસના સાધનો ગણીને તેનો ઉપયોગ કરે છે. બાળકો જ્યારે રમકડાથી રમતા જોવામાં આવે છે ત્યાં ખરી રીતે તેઓ રાજી ખુશીથી રમતા નથી. તેમણે બીજું કશું કરવાનું ક્રિયા મળતી નથી, તેથી તે રમકડાથી ચલવી લે છે. બાળકો રમવાને નવરા જ હોતા નથી, તેઓ તો આગળ વધવા માંગે છે. નાનો છોડ, પશુ કે પક્ષીનું બચ્ચું રમવામાં નવરું હોતું નથી. તેમને જીવનની ચિંતા નથી હોતી, પણ તેમનામાં વિકાસની સહજ ભૂખ હોય છે. આ ભૂખ તૃપ્ત કરવા માટે બાળકો આખો દિવસ કંઈ ને કંઈ કામ માંગે છે અને કરે છે. તેની કોઈ હિલચાલ રમત નથી. આપણે તેને રમત લેખીએ તો આપણી ભૂલ છે. રમકડા જેને માત્ર રમવા આપીએ તો આપણે બાળકોનું અપમાન કરીએ છીએ. જે વસ્તુ તેની તૃષા અને ક્ષુધા શારીરિક, માનસિક અને આત્મિક શાંત પાડે તે આપણે અને તેને મન રમકડા હોય તો વાંધો નથી, પણ ત્યાં તો રમકડાનો અર્થ બદલાઈ જાય છે. માટે જ આ કહેવાતા રમકડા બાળકોને ગમે નહીં. તેને થોડીવાર જોઈને નાખી દે. અગર તેની ભાંગફોડ કરે તો તેમાં નવાઈ નથી. બાળકોની પ્રવૃત્તિ નકામી રમત નથી, તે ખરેખર ગંભીરપણે જીવનમાં આગળ ધપે છે. તે સમજ્યા વિના તેને રમાડવા કે રાજી રાખવા જો આપણે તેની સમક્ષ રમકડા નાખીએ તો તેના હાલ કેવા થાય. આપણે હરેક વખતે બાળકોનો તથા બીજાના રમકડાનો પણ વિચાર કરવો જોઈએ. બાળકોના રમકડા કહીને આપણા ખોળામાં નકામો માલ નાખી જનારથી આપણે જાગવું જોઈએ. માત્ર આપણા શોખ ખાતર રમકડા ખરીદી બાળકો ઉપર આપણે લાદવા ન જોઈએ. લોકો બાળકો માટે રમકડા ખરીદે છે ત્યારે આપણે ખરીદવા જોઈએ એવું કંઈ નથી. ઘણીવાર બાળકો એ રમકડાથી રમે છે ત્યારે તેને જે આનંદ થાય છે તેનાથી વધારે આનંદ તેઓ તોડી ફોડીને નક્કી કરે છે કે આમાં તો આટલું સુખ છે, ત્યારે અગર તેનો ભડકો કરે છે ત્યારે થાય છે. આ વાત ઝીણી નજરે જોવી જોઈએ. અસ્તુ.